નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશેની માહિતી જાણીશું, જે 11-10-2025ની સ્થિતિએ તમને જોવા મળશે. શરૂઆત કરીએ પહેલાં સંવિધાનિક પદાધિકારીઓ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ ઓફિશિયલ્સ વિશેની માહિતી મેળવીશું. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ કોણ છે? દ્રૌપદી મુર્મુ. દરેક મિત્રોને ખ્યાલ જ હશે, જેઓ 15મા ક્રમના રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા રાજ્યમાંથી આવે છે? તો તેઓ ઉડીસા રાજ્યમાંથી આવે છે. આગળનો ક્વેશ્ચન, વર્તમાનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો સીપી રાધાકૃષ્ણન, જે તાજેતરમાં બનાવવામાં આવ્યા, તે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે અને તેઓ તમિલનાડુ રાજ્યમાંથી આવે છે. વર્તમાન ભારતના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, નરેન્દ્રભાઈ મોદી, જેઓ 15મા ક્રમના વડાપ્રધાન છે. હવે આગળ જોઈશું ન્યાયિક અને સંસદીય પ્રમુખ એટલે કે જ્યુડિશિયલ અને પાર્લામેન્ટરી ચીફ, જેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ કોણ છે? BR ગવઈ, જેઓ 52મા ક્રમના જસ્ટિસ છે. વર્તમાનમાં ભારતના મહાન્યાયવાદી એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે? R વેંકટરમણી, જેઓ 16મા ક્રમના છે. ભારતના સોલિટર જનરલ કોણ છે? તો સોલિટર જનરલ તુષાર મહેતા. રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણન. હંમેશા રાજ્યસભાના સભાપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ જ હોય છે. લોકસભાના વર્તમાન સ્પીકર કોણ છે? એટલે કે અધ્યક્ષ વર્તમાન સ્પીકર લોકસભાના તો ઓમ બિરલા. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? GV માવલકર. લોકસભાના હાલના વિપક્ષ નેતા કોણ છે? તો લીડર ઓફ ઓપોઝિશન કોણ છે? તો રાહુલ ગાંધી. હવે ચૂંટણી પંચ અને નિયંત્રક એટલે કે ઇલેક્શન કમિશન અને કંટ્રોલર. વર્તમાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર, જેઓ 26મા ક્રમના છે. નિયંત્રક અને મહાલેખા પરીક્ષક CAG કોણ છે? સંજય મૂર્તિ, જેઓ 15મા ક્રમના છે. મહાલેખા મહાનિયંત્રક CGA કોણ છે? SS દુબે, જેઓ 28મા ક્રમના છે. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. હવે સશસ્ત્ર સેનાઓના પ્રમુખ આર્મડ ફોર્સિસ ચીફ્સ. તો ત્રણેય સેનાઓના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? ભારતના રાષ્ટ્રપતિ હોય છે, જે દ્રૌપદી મુર્મુજી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS કોણ છે? લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ. વર્તમાનમાં વાયુસેના અધ્યક્ષ કોણ છે? અમરપ્રીત સિંહ, જેઓ 28મા ક્રમના છે. વર્તમાનમાં નૌસેના અધ્યક્ષ કોણ છે? દિનેશ કુમાર ત્રિપાઠી, જેઓ 26મા ક્રમના છે. વર્તમાનમાં થલ સેના અધ્યક્ષ કોણ છે? તો ઉપેન્દ્ર ત્રિવેદી, જેઓ 30મા ક્રમના છે. આગળ જોઈએ સચિવ અને સલાહકાર, જેમાં સેક્રેટરીસ અને એડવાઇઝર્સ. તો વર્તમાનમાં કેબિનેટ સચિવ કોણ છે? TV સોમનાથન. પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ કોણ છે? પ્રમોદ કુમાર મિશ્રા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA કોણ છે? તો અજીત ડોભાલ. મુખ્ય આર્થિક સલાહકાર ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ છે? તો V અનંત નાગેશ્વરન. વિદેશ સચિવ કોણ છે? તો વિદેશ સચિવમાં જોઈએ તો મિત્રો વિક્રમ મિશ્રી, જેઓ 35મા ક્રમના છે. નાણાં સચિવ ફાઇનાન્સ સેક્રેટરી કોણ છે? અજય શેઠ. હવે જોઈએ ગુપ્તચર અને તપાસ સંગઠનોના પ્રમુખ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન ચીફ્સ, જેમાં કેન્દ્રીય સતર્કતા આયુક્ત CBC કોણ છે? તો પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ, જેઓ 19મા ક્રમના છે. કેન્દ્રીય તપાસ બ્યુરોના CBI એટલે કે CBI પ્રમુખ કોણ છે? CBIના પ્રવીણ સૂદ. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RAW ના પ્રમુખ કોણ છે? પરાગ જૈન.
મુખ્ય સૂચના આયુક્ત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર કોણ છે? તો હીરાલાલ સામરિયા, જેઓ 12મા ક્રમના છે. આગળ જોઈએ, અર્ધસૈનિક દળોના પ્રમુખ એટલે કે પાર્લામેન્ટરી ફોર્સિસ ચીફ્સ. બીએસએફના મહાનિર્દેશક કોણ છે? દલજીતસિંહ ચૌધરી. સીઆરપીએફના મહાનિર્દેશક કોણ છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. સીઆઈએસએફના મહાનિર્દેશક કોણ છે? પ્રવીર રંજન. રેલવે સુરક્ષા દળ આરપીએફના પ્રથમ મહિલા મહાનિર્દેશક કોણ છે? સોનાલી મિશ્રા. અને એનસીસીના મહાનિર્દેશક કોણ છે? તો વિરેન્દ્ર વત્સ, જેઓ 34મા ક્રમના છે. આગળ જોઈએ, પ્રમુખ આયોગના અધ્યક્ષ એટલે કે હેડ ઓફ મેજર કમિશન્સના. નીતિ આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? સુમન કુમાર બેરી. નીતિ આયોગના સીઈઓ કોણ છે? BVR સુબ્રમણ્યમ. સંઘ લોક સેવા આયોગ યુપીએસસીના અધ્યક્ષ કોણ છે? અજય કુમાર. 16મા નાણાં આયોગના અધ્યક્ષ કોણ છે? તો અરવિંદ પનગડિયા. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? તો વિજય કિશોર રાહટકર. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ છે? હંસરાજ અહીર. હવે બોર્ડ અને પ્રાધિકરણ એટલે કે બોર્ડ ઓફ ઓથોરિટીઝના જોઈએ તો રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ કોણ છે? સતીશ કુમાર. સેબીનું પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના વર્તમાન ચેરમેન કોણ છે? તોહિન કાંતા પાંડે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ CBDTના વર્તમાન અધ્યક્ષ કોણ છે? રવિ અગ્રવાલ. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ UIDAIના CEO કોણ છે? ભુવનેશ કુમાર. ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ NHAIના વર્તમાન અધ્યક્ષ કોણ છે? સંતોષ કુમાર યાદવ. હવે મહારત્ન કંપનીઓના પ્રમુખ એટલે કે હેડ ઓફ મહારત્ન કંપની એટલે મોટી કંપનીઓના જે પ્રમુખ છે તો NTPCના વર્તમાન નિર્દેશક કોણ છે? રવિન્દ્ર કુમાર. ONGCના વર્તમાન પ્રમુખ કોણ છે? અરુણકુમાર સિંહ. સેલના નિર્દેશક કોણ છે? અમરેન્દ્ર પ્રકાશ. ગેલના વર્તમાન નિર્દેશક કોણ છે? સંદીપ કે ગુપ્તા. શિક્ષણ સંસ્થાઓના પ્રમુખને જોઈ લઈએ. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન હેડ તો UGCના વર્તમાન અધ્યક્ષ કોણ છે? વિનીત જોશી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી JNUના કુલપતિ કોણ છે? શાંતિ શ્રી ધુલીપુડી પંડિત. આગળ જોઈએ, NCERTના વર્તમાન નિર્દેશક કોણ છે? દિનેશ પ્રસાદ સકલાણી. CBSEના વર્તમાન ચેરમેન કોણ છે? રાહુલ સિંહ. પ્રસાર ભારતી બોર્ડના વર્તમાન અધ્યક્ષ કોણ છે? નવનીત સહેગલ. વૈજ્ઞાનિક અને રક્ષા સંગઠનો સાયન્ટિફિક એન્ડ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન્સમાં ISROના વર્તમાન અધ્યક્ષ કોણ છે? V નારાયણ, જેઓ 11મા ક્રમના છે. DRDOના વર્તમાન અધ્યક્ષ કોણ છે? સમીર V કામત. ખેલ સંગઠનોમાં સ્પોર્ટ ઓર્ગેનાઇઝેશનમાં જોઈએ તો ICCના વર્તમાન ચેરમેન કોણ છે? જય શાહ. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે? બગોડા મોહસિન નકવી. ફિફાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જિયાની ઇન્ફેન્ટિનો. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે? તો PT ઉષા. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? તો ગૌતમ ગંભીર. વીમા અને બેન્કિંગ ક્ષેત્ર ઇન્સ્યોરન્સ એન્ડ બેન્કિંગ સેક્ટરમાં જોઈએ. ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ IRDAના અધ્યક્ષ કોણ છે? અજય શેઠ. LICના વર્તમાન અધ્યક્ષ કોણ છે? સિદ્ધાર્થ મોહંતી. RBIના વર્તમાન ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા, જેઓ 26મા ક્રમના છે. ભારતીય સ્ટેટ બેંક SBIના અધ્યક્ષ કોણ છે? શ્રીનિવાસ શેટ્ટી. નાબાર્ડના અધ્યક્ષ કોણ છે? શાહજી કેવી. પેટીએમના અધ્યક્ષ કોણ છે? ભાવિશ ગુપ્તા. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્ત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.